ગુડ મોર્નિંગ. હવે આપણે જોશું લાસ્ટ લેક્ચરમાં જે આપણે જોયું હતું બે ફાઇલની અંદર, બરાબર. તો હવે આપણે શું કરશું કે જાવાસ્ક્રિપ્ટને આપણે કરશું એક અલગ એની જાવાસ્ક્રિપ્ટ ફાઇલ બનાવશું અને એને આપણે કોલ કરાવશું. જોઈએ ચલો તો આપણે એની અંદર ચલો સૌથી પહેલા હું શું કરીશ, જે આપણે એક્ઝામ્પલ જોવા જઈએ છીએ, જો શું કે છે, sometimes you might want to run same JavaScript on several pages. You can do it by writing a JavaScript in external file you must save with JS file extension. શું કહે છે કે આપણે ઘણીવાર શું થતું કે એકને એક ફાઇલ હોય ને જાવાસ્ક્રિપ્ટ એ ઘણી જગ્યાએ લોડ કરાવવાની હોય છે. તો આપણે શું કરવાનું કે એક ફાઇલને જાવાસ્ક્રિપ્ટ બનાવી લેવાની અને એ ફાઇલને કેવી રીતે સેવ કરવાની, .js કરીને, HTML થી નહીં. તો સૌથી પહેલા હું શું કરીશ જોઈએ. તો એ ફાઇલને પહેલા હું નોટપેડ ઓપન કરીશ, બરાબર. પછી નોટપેડમાં શું કરીશ, અહીંયા આપી દઈશ. જો તમને સમજાવવા માટે છે, સ્ક્રિપ્ટ tab equal to text slash javascript ડબલ કોટ ઓવર લખી નાખીશ document dot write કાઉન્સમાં spkm. આ ફાઇલને સેવ કરી દઉં, બરાબર. આ ફાઇલનું નામ આપ્યું છું ab. ફાઇલનું નામ છે ab.js, એટલે કે જાવાસ્ક્રિપ્ટ મેં સેવ કરી દીધી ab, બરાબર. આ ફાઇલને બંધ કરી દઉં. હવે હું શું કરીશ કે ભાઈ હવે પાછું નોટપેડ ઓપન કરીશ. એ તો આપણે જાવાસ્ક્રિપ્ટ માટે હતું, આપણે શેના માટે છે તો કે ભાઈ આપણું HTML કોડિંગ અહીંયા કરવા માટે. તો સૌથી પહેલા HTML, પછી હેડ ટેગ, ટાઇટલ, બરાબર, એક્સટર્નલ જાવા સી, આ ટાઇટલ આપ્યું, હેડ ટેગ ઓવર કર્યો, અહીંયા ચાલુ કર્યો બોડી ટેગ, અહીંયા લખી નાખશું બોડી ટેગ ઓવર કરી દઈએ અને HTML ટેગ ઓવર કરી દઈએ. આ ફાઇલને સેવ કરીએ છીએ. આ ફાઇલનું નામ આપીએ છીએ j3.html, બરાબર. આપણી HTML ફાઇલ આ થઈ ગયું. તો હું રન કરાવું છું મારી ફાઇલને, જોઈએ ચલો શું આવે છે. અને મારી ફાઇલનું નામ હતું j3.html, બરાબર. BCA કોલેજ લખેલું આવી ગયું. પણ આપણે જાવાસ્ક્રિપ્ટને ab.js છે અને આપણે કોલ કરવા માટે શું કરવું પડે, તો એના માટે આપણે શું કરવું પડશે તો કે સૌથી પહેલા આપણે ટેગમાં જવું પડશે, ત્યાં આપણે લખવું પડશે સ્ક્રિપ્ટ. જો એના માટેનું કોડિંગ આપણી એક્ઝામ્પલમાં આપેલું છે. શું લખવું પડશે, src. ટાઈપ નહીં આવે, ટાઈપ ઓલરેડીમાં લખેલું src ઇક્વલ ટુ શું નામ હતું આપણું, ab.js ડબલ કોટ ઓવર સ્ક્રિપ્ટ ટેગ ઓવર. સેવ કરી દીધી ફાઇલને, બરાબર. ab ડોટ નામ હતું, જોઈ લેવાનું અહીંયા. હા ભાઈ ab.js જાવાસ્ક્રિપ્ટનું નામ હતું. હું રિફ્રેશ આપીશ તો આવતું નથી. તો એના માટે તમારે નીચેનું પહેલાં વાંચવું પડશે. તો આપણું સિમ્પલ એક્ઝામ્પલ જેને લખ્યું છે એમ જ આપણે લખી દીધું, બરાબર. શું કહે છે કે જાવાસ્ક્રિપ્ટની અંદર તમારે જો એનું ફાઇલ બીજી છે, પાછી એને તમારે ઓપન કરવી છે તો રાઈટ ક્લિક કરી એના ઉપર ઓપન વિથ આપી અને નોટપેડમાં ઓપન કરવાની. અધરવાઇઝ તો ઓપન એડિટ નોટપેડ આપેલું જ હોય, બરાબર. તો એમાં ખાલી તમારે સ્ક્રિપ્ટ ટેગ લખવાની ક્યાંય જરૂર છે નહીં. Ctrl+S કરી દેવાનો છે અને સેવ કરી દઈએ આપણે. ખાલી રિફ્રેશ આપશે, આવી ગયું spkm. જ્યાં જે જાવાસ્ક્રિપ્ટ ફાઇલ છે ત્યાં તમારે ક્યારેય એના સ્ક્રિપ્ટ ટેગ કે કંઈ લખવાનું નથી. ખાલી તમારે સ્ટેટમેન્ટ જ આ એક જ વાક્ય લખવાનું છે, એટલે તમારે ઓટોમેટિક આવી જશે. આવી ગયું spkm BCA.
જ્યારે આ ફાઇલની અંદર આપણે શું હતું, ખાલી BCA કોલેજ, આમાં SPKM BCA કોલેજ, જે કી ફાઇલની અંદરથી એવું છે SPKM, તો કે ભાઈ ab.js કે જે આપણે જાવાસ્ક્રિપ્ટની ફાઇલ બનાવી છે એની અંદરથી આપણે મળ્યું છે. ઠીક છે, આ હતું એક્સટર્નલ ફાઇલ. ચલો આપણે અહીં કંઈ પણ નામ લખ્યું છે, બરાબર. તો જાવાસ્ક્રિપ્ટ સ્ટેટમેન્ટ, તો જાવાસ્ક્રિપ્ટ સ્ટેટમેન્ટ કેવી રીતે ઉપયોગ થાય આપણે અત્યાર સુધી લખ્યું જ છે, તો જોઈએ. એ જાવાસ્ક્રિપ્ટ સ્ટેટમેન્ટ ઇઝ અ કમાન્ડ ટુ એ બ્રાઉઝર. શું કે જાવાસ્ક્રિપ્ટ જે સ્ટેટમેન્ટ લખ્યું ને આપણે ડોક્યુમેન્ટ, એ કમાન્ડ બ્રાઉઝર ના આપે. The purpose of the command is to tell the browser what to do. The JavaScript statement tells the browser to write Vishwam Trivedi to the web page. શું કહે છે કે આપણે એમ લખ્યું હોય document.write એટલે બ્રાઉઝર આપણું છે એ એમ કહે છે કે ભાઈ મારે આ નામની વસ્તુ છે એની અંદર મારે પ્રિન્ટ કરવી છે, એટલે મેં આગળ લખી નાખ્યું છે, બરાબર, અને એ મારી અંદર પ્રિન્ટ થશે. It is normally to add a semicolon at the end of each executable statement. Most people think this is good programming practice, and most often you will see this in JavaScript above example on the web. The semicolon is optional. જો શું કહે છે કે અહીંયા સેમિકોલન કરો તો એ એક તમારી પ્રેક્ટિસ સારી છે કે ભાઈ કોઈ આવનારો વ્યક્તિ છે એ એમ સમજે કે ભાઈ આ લોકોને કોડિંગ છે પરફેક્ટ આવડે છે, જો આ ના કરો તો બી હાલશે સેમિકોલન છેલ્લે, અને કરો તો પણ ચાલશે, પણ એ એક મેટર સારી એવું ફોર્મેટ હોવું જોઈએ. આપણે કોઈ પણ ડ્રોઈંગ કરીએ છીએ તો કેવું વ્યવસ્થિત કરીએ છીએ તો ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ કેવું આવડે છે અને કેવું ભણેલો છે. એટલે આ વસ્તુ છે એ ઓપ્શનલ છે, ન કરો તો પણ ચાલે. And the browser is supported to interpret the end of the line as well as શું વિચારે કે જ્યારે આ તમારું ડોક્યુમેન્ટ છે એ જ્યારે લોડ થતું હોય ત્યારે અહીંયા સેમિકોલન આવે એટલે શું સમજે કે એ લાઈન ત્યાં પૂરી થઈ ગઈ છે. Because of this you will often see the example without semicolon at the end. બે રીતે ચાલે કે તમે હારે પણ કરી શકો, બરાબર, અને પછી પણ કરી શકો. હવે જાવાસ્ક્રિપ્ટનો કોડ આપણે ભણી ગયા, પણ આપણે પાછો રિપીટ કરશું અને જોશું કેવી રીતે શું થાય છે. જાવાસ્ક્રિપ્ટ કોડ is a sequence of JavaScript statement. Each statement is executed by the browser in the sequence of they are written. This example will write heading two paragraphs to the web page. શું કહે છે કે આ જે સિક્વન્સ છે એ જ્યારે તમે રન કરો છો, બરાબર, ત્યારે સિક્વન્સ એ લાઇનમાં જ રન કરે છે. પહેલા સ્ટેટમેન્ટ H1 નું આવશે, પછી B નું આવશે અને પછી H2 નું આવશે. ક્યારેય એ પહેલા H2 નહીં કરે કે B નહીં કરે, લાઇન બાય લાઇન જે એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે. એક્ઝામ્પલ છે આપણે જોઈએ. ચલો તો નોટપેડ ઓપન કરશું. Ctrl V કરી અને હું ખાલી જો અહીંથી જાવાસ્ક્રિપ્ટનો કોડ મેં લખ્યો, બરાબર, તો હું ખાલી અહીંથી એમ કરી દઈશ ને ભાઈ કે ભાઈ Ctrl S એટલે સેવ મને પૂછશે, તેમાં હું આમ કરી દઈશ કે ભાઈ j4.html, બરાબર. મેં j4 નામની ફાઇલ બનાવી લીધી. હવે તું અહીં રન કરવા જઈશ, બરાબર, તો એ રન થશે જ, પણ આ જે તમારી નિશાની છે એ સારા પ્રોગ્રામરની નિશાની ના ગણાય. એના માટે આપણે વ્યવસ્થિત શું કરવું પડશે, HTML. જો તમે એક્ઝામમાં લખશો તો પણ તમારા માર્ક કટ થઈ શકે, એટલે આવી રીતે ક્યારેય નહીં લખવાનું તો આખા કોડ સાથે જ આપણે હેડટેગની અંદર કરીએ છીએ તો ભલે હેડટેગની અંદર લખો. બરાબર, ફરીથી લખો, કોણ ના પાડે છે. આવી રીતે આખું લખો અને સેવ કરો. HTML ફાઇલ છે તો HTML નો કોડ હોય, તમે ખાલી આટલું કોડ લખી નાખો તો આઉટપુટ તો મળી જ જશે. જો મળી પણ ગયું છે આપણે પછી લખ્યું, પણ આ બેટર રહેશે. SPKM કોલેજ મેં જો બોડી ટેગમાં લખ્યું છે એના હિસાબે આવી ગયું. એટલે કોઈ પણ વસ્તુ છે એ એમને થઈ જતી હોય છે, પણ સારા પ્રોગ્રામમાં નિશાની ના કહેવાય. કોઈ ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિને એટલું બધું ફાવતું નથી, ખાલી એને કોડ એમને મૂકી દીધો. સમજવા વાળો બે વસ્તુ સમજશે, સમજી લેજો. જાવાસ્ક્રિપ્ટ બ્લોક્સ. જો બ્લોક્સ એટલે શું છે, JavaScript statement can be grouped together in block. A block start with left curly braces, એટલે કે જે curly braces તમને જોવા મળે છે એ સ્ટાર્ટ ત્યાંથી થશે, and end with the right curly braces, અને ઓવર ક્યાં થશે, right curly braces થી. The purpose of the block is to take a sequence of the statement execution together. શું કહે છે કે આ બધા સ્ટેટમેન્ટ છે, આ બ્લોકનું બીજું કઈ મહત્વ નહીં કે આ બધા સ્ટેટમેન્ટ છે એ હારે જ એક્ઝિક્યુટ થાય, એના માટે
એનું મેઇન પર્પઝ હોય છે. ધીસ એક્ઝામ્પલ વિલ રાઇટ એ હેડિંગ એન્ડ 2 પેરેગ્રાફ્સ ટુ ધ વેબ પેજ. શું કહે છે કે 2 પેરેગ્રાફ ટેગ છે અને એક H1 ટેગ છે આની અંદર. આ બધું આવી રીતે મૂકી દઈએ, બરોબર. ખાલી મારે જો લાસ્ટ એક્ઝામ્પલ તમે જોયું એમાં ક્યારેય કર્લી બ્રેસીસ નથી, હું ખાલી કર્લી બ્રેસીસ કરી દઈશ, બરાબર. થઈ ગયું છે કર્લી બ્રેસીસ. સ્ક્રિપ્ટ ટેગ ચાલુ થયો પછી અને સ્ક્રિપ્ટ ટેગ ઓવર થયો એ પહેલા. તો આઉટપુટમાં મારો કઈ ફેર પડશે નહીં, મારો આઉટપુટ તો એ સેમ જ આવશે. જાવાસ્ક્રિપ્ટ કોમેન્ટ છે, બરાબર. કે કોમેન્ટ્સ આપવાથી શું થાય, સિંગલ લાઈન કોમેન્ટ છે અને મલ્ટી લાઈન કોમેન્ટ છે. તો સિંગલ લાઈન એટલે શું, એટલે મારે કાંઈ પણ અહીંયા લખવું હોય, સપોઝ હું અહીંયા એમ લખું છું, મેં લખ્યું છે એની તો ભાઈ અહીં લખું છું H1 tag in JavaScript. મેં ખાલી લખ્યું છે તો ખબર પડશે કે H1 નું એક એક્ઝામ્પલ માટેનું અમે અહીંયા લખ્યું છે, કંઈ આવશે નહીં. એવી જ રીતે મલ્ટી લાઈન છે. સપોઝ મારે કોઈક વાર મારી કોમેન્ટ મોટી છે, સપોઝ હું નીચે ગયો, બરાબર. મારે આમ કરવું પડે પાછું કે ભાઈ ઓલ્સો બોલ્ડ ટેગ એક્ઝામ્પલ, પછી હું ત્રીજી કરીશ, પછી એમ કરીશ ભાઈ કે ભાઈ H2 tag in JavaScript, બરાબર. તો આ ત્રણ લાઈન, આ ત્રણ શું થઈ ગયું, સિંગલ લાઈન કોમેન્ટ. મેં હરેક લાઈનને કોમેન્ટ કરી, પણ આ જગ્યાએ હું આ મલ્ટી લાઈન કોમેન્ટ કરું એટલે આ સિંગલ લાઈન કોમેન્ટ જે આપણે કરી આગળ ડબલ સ્લેશ કરીએ એટલે એનો મતલબ શું થશે કે ભાઈ સિંગલ લાઈન કોમેન્ટ. જો મલ્ટી લાઈન કોમેન્ટ કરવી હોય તો એના માટે શું છે, એક આવી રીતે સ્લેશ એસ્ટ્રિક સાઇન અને પછી એસ્ટ્રિક સાઇન ને સ્લેશ એટલે મલ્ટી લાઈન. જો અહીંયા આપેલું છે તો રિફ્રેશ આપીશ, જો કંઈક આપણી ભૂલ છે એના હિસાબથી લોચો કરશું, જો વચ્ચે ન આવે તો વચ્ચેથી કાઢી નાખવાની. એટલે પહેલી લાઈન સોરી અહીંથી એન્ડ કરશું, અહીંયા એન્ડ કરવાનું છે એટલે અહીંયા આવશે. સ્ટાર્ટિંગ થી એન્ડિંગ આ કોમેન્ટમાં લેવું છે, જો આવી ગયું. પણ આ છે કહેવાય મલ્ટી લાઈન કોમેન્ટ. આ જાવાસ્ક્રિપ્ટની અંદર 2 કોમેન્ટ છે. હવે જો આપણા આ તમારો જે પોર્શન આવે છે આખો આપણે અત્યાર સુધી તમે ભણી ગયા છો 10th 12th ની અંદર વેરિયેબલ્સ, બરાબર. તમે અત્યારે સુધીમાં સી લેંગ્વેજમાં પણ ભણી ગયા છો કે વેરિયેબલ્સ એટલે શું છે, બરાબર. એટલે હું જાજી ડિક્લેર નહીં કરું, પણ એના કરતાં થોડીક વધારે કરીશ, કારણ કે એક્સ્ટ્રા નોલેજ છે એ તમારા માટે જરૂરી છે. કાલ સવારે તમે આવો ને તમને વેરિયેબલની ખબર ના હોય, બરાબર. હવે આપણે આ લેક્ચર જ્યારે ચાલુ છે એ દરમિયાન આપણે શું કરશું, એક આપણે વેરિયેબલના લોકલ અને ગ્લોબલ 2 વેરિયેબલ છે એનું આપણે જોતા જઈએ. અત્યાર સુધી તમે એવું સમજતા કે ભાઈ તમને કહેતા કે ભાઈ a = 10 ને b = 10, તો a ની વેલ્યુ 10 છે અને b ની વેલ્યુ 10 છે, તો એની વેલ્યુ 10 છે, તો a છે એ શું છે, બરાબર. અને એને કેવી રીતે આની અંદર ડિક્લેર કરવો, શું નામ આપી દઈએ, કેવી રીતે. તો a છે અને b એ બે તમારા વેરિયેબલ કહેવાય છે. વેરિયેબલ એટલે શું કે એની કંઈક વેલ્યુ સ્ટોર કરવા માટે વેરિયેબલનો ઉપયોગ થાય છે, એમને કઈ યુઝ થતો નથી. જોઈએ તો વોટ ઇઝ વેરિયેબલ. વેરિયેબલ ઇન જાવાસ્ક્રિપ્ટ આર કન્ટેનર્સ which holds reusable data only where keyword are used to before a variable name to declare any variable. શું કહે છે કે તમારે કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરવો હોય તો એની આગળ var નામનો વર્ડ લાગશે, જેથી અને આગળ તમારું વેરિયેબલનું નામ કોઈ પણ આપી શકશો કે જેથી તમને ખબર પડશે કે આ તમારો વેરિયેબલ છે. જો આપણે ઘણીવાર રીયુઝેબલ શું કામ કહેવામાં આવે છે કે આપણે a = 10 કર્યા, બરાબર. તો a - 5 કરીએ તો શું જવાબ આવે, તો 5 આવે, તો પાછો નવી વેલ્યુ આવી એની અંદર, એટલે એને એક ને એક ડેટા વારંવાર એની અંદર રિપીટ કરવામાં આવતા હોય છે, એટલે એને રીયુઝેબલ કહેવામાં આવે છે. અને વેરિયેબલના નામ ડિક્લેર કરવા માટે આની અંદર થોડાક રૂલ્સ છે, એના 1-2 રૂલ્સ કે 2-3 રૂલ્સ છે કે જે આપણે ફોલો કરવા પડશે, અધરવાઇઝ તમે નામ વેરિયેબલ લઈ શકશો નહીં. જો શું કહે છે, જેનો પહેલો રૂલ્સ કે ભાઈ રૂલ્સ ટુ ડિક્લેર એ વેરિયેબલ, એના રૂલ્સ છે કે વેરિયેબલને ડિક્લેર કેવી રીતે કરવું. તેનો ફર્સ્ટ રૂલ્સ, નેમ મસ્ટ બી સ્ટાર્ટ વિથ અ લેટર A to Z ઓર A to Z. તમે વેરિયેબલનું નામ જો ડિક્લેર કરવાનું સ્ટાર્ટ કરો તો કાં તો સ્મોલ કાં તો કેપિટલ, પહેલો અક્ષર એનો આલ્ફાબેટ હોવો જોઈએ, બરાબર. અધરવાઇઝ બીજું શું છે તો કે અંડરસ્કોર, એટલે કે જે આપણે લીટી કરીએ ઈ, ઓર $સાઇન. આ 3 વસ્તુ હોવી જોઈએ, અધરવાઇઝ તમે વેરિયેબલ ડિક્લેરેશન કરી શકશો નહીં. બીજો રૂલ્સ, આફ્ટર ફર્સ્ટ લેટર વી કેન યુઝ digit 0 to 9, ફોર એક્ઝામ્પલ વેલ્યુ 1.
શું કહે છે કે તમે જો પહેલો અક્ષર અંડરસ્કોર રાખો, પહેલો સ્કોર ડોલર રાખો કે પહેલો વર્ડ કોઈ પણ આલ્ફાબેટ રાખો, પછીના તમે કોઈ પણ વસ્તુ અંદર 0 થી 9 ની અંદરના એક્ઝામ્પલમાં ઉપયોગ કરી શકો છો. JavaScript variable case sensitive. For example, x and x are different. શું કહે છે? જો સ્મોલ x and capital X both are different. આપણે કેને ડિક્લેર કર્યો x અને નીચે આપણે બીજો ઉપયોગમાં લેતો હોય કેપિટલ x, તો એ ચાલશે નહીં. તમે જે ઉપર ડિક્લેર કર્યો હશે તમે, બરાબર, તો એ જ તમે ડિક્લેર કરી શકશો, અધરવાઇઝ તમારી વસ્તુ થશે નહીં. એટલે એને કેસ સેન્સિટિવ કહેવામાં આવે છે. હવે વેરિયેબલ ડિક્લેરેશન, વેરિયેબલને ડિક્લેર કરવા માટે શું કરવું પડે? તો આગળ જો તમને કીધું હતું var x equal to 10 એટલે કે વેલિડ છે, કોમેન્ટ આપી, સિંગલ લાઈન કોમેન્ટ. પછી var વેલ્યુ ઇક્વલ ટુ પોર્ટર, તો ઈ પણ વેલિડ છે. var 123 ડાયરેક્ટ આપણે આપી શકશું ને, એટલે શું કીધું એને? ઇનવેલિડ. ક્યાં ડિક્લેર કરવું એ આપણે એના એક્ઝામ્પલમાં જોઈએ. હવે ત્રીજું છે હેશટેગ a, તો એ પણ ઇનવેલિડ, કાં તો ડોલરની સાઇન હોવી જોઈએ, કાં તો અંડરસ્કોર હોવો જોઈએ આગળ. પછી એસ્ટ્રિક b ઇક્વલ ટુ 220, તો એ પણ ઇનવેલિડ છે. પેલા બે સાચા છે, બાકીના ત્રણેય છે એ ડિક્લેરેશન ખોટા છે. હવે આપણે એક સિમ્પલ જાવાસ્ક્રિપ્ટ નું એ ઇક્વલનું એનું આપણે એક્ઝામ્પલ જોઈએ, બરોબર. તો એના માટે મારે શું જોશે? નોટપેડ ઓપન કરશું આપણે. ચલો, એટલે ફાઇલને સેવ કરી દઈ, એટલે ઉપાધિ નહીં. ફાઇલનું નામ આપીશ j6.html, બરાબર. html head tag, બરાબર, scri pt script tag, type equal to text slash. મને કોપી પેસ્ટ કરતા આવડે છે, પણ તમારા માટે હું આખો ટાઈપ કરું છું, તમને ખબર પડે કેવી રીતે લખાય. હવે અહીં લખીશ var a equal 10, var b equal 20, c equal to આગળ var ડિક્લેર કરવાનો. અને એમ ના કરવું હોય, બરાબર, તો આપણે આવી રીતે પણ કરી શકીએ, a, b, c, બરાબર. આ ત્રણે ડિક્લેરેશન થઈ ગયા. હું અહીં લખી દઉં a equal 10, b equal 20. એકવાર ડિક્લેરેશન ઉપર થઈ ગયું પછી એને કે var આગળ લગાડવાની જરૂર છે નહીં. c equal to a plus b, અને મારે એને પ્રિન્ટ કરવા માટે document dot write, તમે સી લેંગ્વેજમાં લખતા હશો ને printf, એવી રીતે આની અંદર આવશે આ વસ્તુ. બોડી ટેગમાં કઈ લખવું હોય તો લખવાનું, અધરવાઇઝ એને ઓવર કરી દેવાનું. ફાઇલને સેવ કરી દેવાની. શું નામ હતું? J6 આવી ગયો. ટોટલ a plus b equal to 30. આ તમારું આઉટપુટ. રેડી? હવે ટાઈપ્સ ઓફ વેરિયેબલ આવે છે, બરાબર, એ આપણે જોઈએ. ટાઈપ્સ ઓફ વેરિયેબલમાં આપણે અલગ અલગ જોવાનું છે, એના એક્ઝામ્પલ બહુ ઝાઝા છે, પણ ડેટા ટાઈપ્સ પછીના લેક્ચરમાં કરશું, પણ અત્યારે આપણે બે એક્ઝામ્પલ જોઈ લઈએ એના. હવે આવે છે ટાઈપ્સ ઓફ વેરિયેબલ ઇન જાવાસ્ક્રિપ્ટ. તો એમાં બે છે, એક લોકલ વેરિયેબલ અને એક ગ્લોબલ વેરિયેબલ. તો લોકલ વેરિયેબલ એટલે શું જોઈએ? એ લોકલ વેરિયેબલ which is declared inside the block of function is called a local variable. It is accessible within the function or block only. For example, જો તમે આ જે બ્લોકની અંદર ફંક્શન લીધું છે એનું નામ છે abc, તો એ બ્લોક પૂરતો છે, એ લોકલ વેરિયેબલ છે, બરાબર. આ બ્લોક પૂરતો જ અહીંયા જ એક્સેસ કરી શકે, એને આપણે શું કહીએ છીએ? લોકલ વેરિયેબલ. એક્ઝામ્પલ જોઈએ આપણે, ચલો એનું. તો એના માટે નોટપેડ સેવ કરી દઈએ.
j7.html चलो कोड ने कॉपी कर लिए पहला व्यवस्थित ना हो व्यवस्थित करवानुं छे आपणे हमेशा html एड बराबर आ टाइटल छे ने ई ऑप्शनल टेग छे तमे लखो तो भी भले अने ना लखो तो भी भले एमां कई जरूर छे नहीं पण लखो तो वधारे सारूं હવે આપણે પૂરું કરી દઈશું એડ ટેગ बराबर आउटपुट नहीं आवे कारण के આપણે કઈ પ્રિન્ટ કરાવ્યું નથી x इक्वल टू n जो तमने आने आ जे डिक्लेर कर्यो छे तमने એને પ્રિન્ટ કરાવવું છે તો તમે શું કરશો एक मिनट एक भूल है आपकी आ फंक्शन कॉल नत कराव्યું फंक्शन कॉल वगर ना थाय बार हूँ प्रिंट करावुं छुं जो आवतो नथी सेव करूं छुं आवशे नहीं कारण के आ फंक्शन छे ई अहींया पूरतो ज मर्यादित छे जो ई के फंक्शन कॉल नथी थातुं तो ई कई कॉल थशे नहीं એટલે એને લોકલ વેરિયેબલ કહેવામાં આવે છે ગ્લોબલ એટલે શું बराबर अदरवाइज आ रीते ग्लोबल ग्लोबल એટલે શું કે આપણે જે ફંક્શન લીધું છે બરાબર હવે આપણે જોઈએ ચલો આ એક એક્ઝામ્પલ કોપી કરી લઈએ હવે શું કર્યું છે સ્ક્રિપ્ટ ટેગ ની અંદર આપણે શું લીધું છે આ ડિક્લેર કર્યું ગ્લોબલ વેરિયેબલ var એટલે કે ફંક્શન ની બહાર ડિક્લેર કરવામાં આવ્યો છે ઓલો આપણે ક્યાં ડિક્લેર કર્યો તો ફંક્શન ની અંદર હવે var એ કીવર્ડ લખવો પડશે આપણા વેરિયેબલ નું નામ છે value અને એની વેલ્યુ છે 10 જ્યારે આ ફંક્શન કોલ થશે બરાબર ત્યારે એની વેલ્યુ અહીં આવશે એટલે આને કહેવાય ગ્લોબલ બરાબર હવે એને તમારે ક્યાં પ્રિન્ટ કરાવવો છે આઉટપુટ એમાં કઈ નહીં આવે કારણ કે અંદર છે જે કે એને ફંક્શન કોલ કરાયું નથી પણ જો ડિક્લેરેશન જે છે એ આપણે મેઇન જોવાનું છે એક્ઝામ્પલ આગળ આવશે ને બરાબર અને windows.value છે એ પણ આપણે આગળ આવશે ત્યારે આપણે પ્રોમ્પ્ટ કરીને ત્રણ જાવાસ્ક્રિપ્ટના બોક્સ આવશે પ્રોમ્પ્ટ બોક્સ અલર્ટ બોક્સ ને એટલે એનાથી આપણે કરવામાં આવશે ડિક્લેરિંગ ગ્લોબલ વેરિયેબલ થ્રુ વિન્ડોઝ ઓબ્જેક્ટ એટલે જ્યારે આપણે વિન્ડોઝનું ઓબ્જેક્ટ છે વિન્ડોઝ એટલે શું કે જે આ બ્રાઉઝર આપણી સામે જ્યારે આપણે ફાઇલ ઉપર ક્લિક કરીએ છીએ અને જે આપણી સામે જે આ વિન્ડોઝ જે બ્રાઉઝર ઓપન થાય છે એનો આ જે એનો વિન્ડોઝનો ઓબ્જેક્ટ તરીકે ઓળખાય છે આ વિન્ડોઝ કહેવાય આપણું બરાબર તો એને ડિક્લેર કરવા માટે કેવી રીતે છે તો જોઈએ ચલો એ ક્યાં લખ્યું છે ફંક્શન નામનું એમ બને એવું છે ને વિન્ડોઝ આગળ ખાલી કીવર્ડ શું લાગશે windows.value ઇક્વલ ટુ એની જેસી આવી જશે બરાબર હવે તમે આની અંદર ઘણી બધી ડેટા ટાઈપ સમજાયા છો સી લેંગ્વેજ ની અંદર પણ આપણે આની અંદર છે પ્રિમિટિવ ડેટા ટાઈપ અને કોમ્પોઝિટ ટાઈપ છે તેમાં પ્રિમિટિવ માં કઈ ડેટા ટાઈપ આવે છે અને નોન પ્રિમિટિવ માં ડેટા ટાઈપ કઈ આવે છે બરાબર ખાલી અત્યારે તો એટલું જ સમજાવીશ કે પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ એટલે શું જો ડેટા ટાઈપ એટલે કે જે વેરિયેબલ નો આપણે ઉપયોગ કરવો છે એને કયા પ્રકારનો કાં તો વર્ડ હોય કેરેક્ટર હોય યસ ઓર નો હોય આવી ઘણી વેલ્યુ આવે તમે આની અંદર ભણ્યા છો ઇન્ટીજર ફ્લોટ કેરેક્ટર બરાબર સ્ટ્રિંગ તો આ બધા તમારું
ડેટા ટાઈપ છે, એમ આની અંદર પણ ડેટા ટાઈપ છે. પણ પ્રિમિટિવ ડેટા ટાઈપ અને નોન પ્રિમિટિવ ડેટા ટાઈપમાં ડિફરન્સ એટલો આવે કે જે સિસ્ટમે પોતાની સ્ક્રિપ્ટ પોતાની ઇનબિલ્ટ કે જેને ખાલી નામ આગળ સ્ટ્રિંગ લગાડવાથી કે ઇન્ટીજર સી લેંગ્વેજમાં લગાડવાથી કે નંબર આગળ લગાડવાથી એ ખાલી વેરિયેબલ જે ઇનબિલ્ટ ડેટા ટાઈપ મળે છે એને પ્રિમિટિવ ડેટા ટાઈપ કહેવાય છે. કઈ કહેવાય છે? પ્રિમિટિવ. કે જે પોતાની સિસ્ટમ છે એ પોતે ઇનબિલ્ટ છે. અને જ્યારે ઓબ્જેક્ટ, એરે કે એવું કાંઈ પણ તમારે સી લેંગ્વેજમાં સ્ટ્રક્ચર પછી એવી બધી વસ્તુ છે તો એને બધી શું કહેવાય? નોન પ્રિમિટિવ કહેવાય છે. એટલે કે જે ઇનબિલ્ટ આપણે જે ડેટા ટાઈપ જોવા મળે છે બરાબર, એને આપણે પ્રિમિટિવ ડેટા ટાઈપ કહીએ છીએ. અને જે આપણે બનાવીએ છીએ એરે છે તો આપણે બનાવવો પડે, એને બધાને શું કહેવાય? કોમ્પોઝાઇટ. આપણા HTML ની અંદર કોમ્પોઝાઇટ ટાઈપ્સ કહેવાય, અધરવાઇઝ તો શું કહેવાય? એને નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ કહેવાય. હવે આપણો જ્યારે નેક્સ્ટ લેક્ચર હશે ત્યારે આપણે ડેટા ટાઈપથી ચાલુ કરશું બરાબર. તો અત્યારે આટલું રાખીએ, વધુ આપણે મળશું આવતા લેક્ચરમાં. ઓકે, ધેન ગુડ બાય. હજી કહું છું, રિપીટ કરજો અને જરૂર પડે ત્યાં મને કોલ કરી અને તમે કંઈ અટકો તો મને ફોન કરી શકો છો. ઠીક છે? ઓકે, બાય.